સુરતમાં ઉનાળાની દઝાડતી ગરમીમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને સુરત અડાજણ પોલીસે પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરી માનવતાવાદી અભિગમ અપનાવ્યું છે। શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો ઉંચકાયો છે। અડાજણ પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા। નાગરિકો પણ પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણી રાખે તેવી અપીલ કરાઈ છે। માન્ય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી અને એમના માર્ગદર્શનથી આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં 250 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે। લોકો માટે એટલો જ મેસેજ છે કે તમે પોતાના ઘરમાં, અગાશી ઉપર, બાલ્કની ઉપર કે અન્ય બહારની જગ્યાઓ ઉપર કુંડાઓ રાખી અને તેમાં રેગ્યુલર પાણી ભરો, જેથી કરીને અબોલ પશુ પક્ષીઓને ઉનાળાના તહેવારમાં જેમ આપણને પાણીની જરૂર વધારે પડે છે તેમ એમને પણ પાણીની જરૂરિયાત વધારે પડે છે, જેથી એ સરળતાથી પાણી પી શકે અને એક પુણ્યનું કાર્ય આપણે કરી શકીએ।